ચા એટલે સુકૂન અને શાંતિ, અને એમાં પણ રાજકોટમાં જાફરની ચા એટલે તો વાત જ ના પૂછો. રાજકોટના મોટા ભાગના લોકોની શરૂઆત જાફરની ચા સાથે થાય છે. રાજકોટમાં જાફરની ચા એટલે સુકૂન. વર્ષોથી એક જ સ્વાદ જળવાયેલો છે, જેથી વિદેશથી આવેલા લોકો પણ પહેલા ચા પીવા માટે અહીંયા આવે છે. રાજકોટમાં 1994 થી ડોક્ટર યાજ્ઞિક રોડ પરથી આ ચાની શરૂઆત કરી હતી અને આજે મોટી બ્રાન્ડ બની ગઈ છે. અખિલભાઈ લોકોને લાઈવ ચા આપે છે, જેથી લોકોને પણ ચા પીવાની મજા આવે છે. તમે સવારે જાફરની સ્ટોલ પર જાઓ કે સાંજે, તમને અહીંયા ભીડ જોવા મળે. યુવાનોથી લઈને વડીલો પણ જાફરની ચા પીવા આવે છે. નાના એવા ટેબલ પરથી શરૂઆત થયેલા આ ટી સ્ટોલની ગણતરી આજે 3 સ્ટોરમાં થવા લાગી છે. અહીંયા વિદેશથી આવતા લોકો પણ એક વખત ચા પીવા માટે તો આવે જ છે. સિટીની અંદરમાં 1974 થી ડોક્ટર યાજ્ઞિક રોડ ઉપર ચંદ્રસિંહ કોલેજની દિવાલ મારા પપ્પા દિલાવરભાઈ જુસુફભાઈ પાણસાણી અને મારા મોટા પપ્પા જબારભાઈ જુસુફભાઈ પાણસાણી મને શરૂ કરેલું. પપ્પા અને મોટા બાપુની શરૂઆતથી નાના એવા ટેબલ અને નાની એવી જગ્યામાં શરૂઆત કરી હતી અને ત્યારથી લગાવીને ધીરે રોડ ઉપર આવ્યા. રોડ ઉપરથી ટેબલ ઉપર સેટઅપ કર્યું, ત્યાંથી નાની એવી કેબિનની શરૂઆત કરી અને ધીરે સપોર્ટ થતો ગયું. એમ અમે આગળ જતા ડીએચ કોલેજમાં બી ટ્રાન્સફર આવ્યા છે. ડીએચ કોલેજમાંથી અમે એક નવું સાહસ કરી દયા રોડ પર એક નવી હોટલ 2019માં કરી. ત્યાંથી સેટઅપ કર્યા પછી અત્યારે લાઈવ આ હોટલ સેટઅપ કરી અને અત્યારે આ લેવલ પર. શરૂઆતમાં અમે જ્યારે શરૂઆત કરી ત્યારથી અમે 50 લીટર આસપાસની ચા બનાવતા. અત્યારે અમારી 250, 300, 400 લીટર સુધીની ચાનો શરૂઆતમાં અમારી આજથી 1974 થી જ્યારથી શરૂઆત કરી ત્યારથી અત્યાર સુધીની અંદર અમારો એક જ કન્ઝમ્પશન અને એક જ અમારી ચીજ છે જે અમે લાઈવ ચા બનાવી છે. પ્લસ થોડી ચા બનાવી છે. અમે 3 લીટર 3.5 લીટરથી વધારે સુધી ચા બનાવતા નથી. કસ્ટમરનું વોલ્યુમ હોય કે ના હોય, પણ 3 લીટરથી વધારે અમે ચા નથી બનાવતા. સાથે કસ્ટમરને લાઈવ ચાનો ટેસ્ટ મળી રહે છે અને પ્લસ લાઈવ વસ્તુ મળે છે, સાથે ક્વોન્ટિટી મળે છે. એટલે કસ્ટમરને અમારી ચાના જાફરભાઈ અમારી સાથે 2000 સાલથી અમારી સાથે જોડાણા ચાની અંદરમાં. ત્યાર પછી ધીરે અમારી સાથે 12 કલાક 14 કલાક એક સાથે કાઉન્ટરમાં ઉભા રહી વર્કઆઉટ કરતા, લાઈવ ચા બનાવતા અને કસ્ટમરને એની સાથે વધારે પડતો લગાવ અને લગાડે થતો વધારે પડતી મુલાકાત રહેતી. તેથી જાફરભાઈનું વોલ્યુમ વધી ગયું. ત્યાર પછી 2007 થી જાફરભાઈનું નામ અને જાફરભાઈનું નામ પડ્યું.